બેન તમારું પેલા એડ્રેસ બતાવો. આ કયું ગામ છે? સૂત્રાપાડા. સૂત્રાપાડા. તાલુકો કયો લાગે? સૂત્રાપાડા છે ને તાલુકો સૂત્રાપાડા, જિલ્લો જુનાગઢ. જિલ્લો જુનાગઢ. મિત્રો જુનાગઢ જિલ્લાનું સૂત્રાપાડા ગામ છે. સૂત્રાપાડાની અંદર અહીંયા એક બાલુભાઈ લક્ષ્મણભાઈ સુદ્રા નામના વ્યક્તિ જે મિસ્ત્રી કામ કરે છે, એ બાલુભાઈને ઘેર અત્યારે અમે આવ્યા છીએ. એમની 2 બેબીઓને થેલેસેમિયા નામની બીમારી હતી. આ બીમારીમાં કેટલી એ બાલુભાઈએ દવા કરાવી છે અને કેવા કેવા ચડાવ ઉતારમાંથી એ લોકો પસાર થયા છે. તો આજે એ બેબીના મમ્મી હાજર છે, તો હું એમને પૂછીશ કે તમારી બેબીઓને કેવા કેવા પ્રોબ્લેમો અને કેટલા વર્ષથી હતા. તો બેન તમારું નામ બતાવો ને. મારું નામ વનિતાબેન. વનિતાબેન, હવે આજે આ તમારી બેબી બેઠી છે. બેન તારું નામ બતાવતો. હર્ષાબેન બાલુભાઈ સુદ્રા. આ બેબીને થેલેસેમિયાની બીમારી કેટલા વર્ષથી હતી? ને આ 7-8 વર્ષ થઈ ને હા. પછી આ ચાલુ થયું. અને અત્યારે કેટલા વર્ષ થયા છે બેનના? અત્યારે 19મું વર્ષ ચાલે. 19મું વર્ષ ચાલે છે. 8 વર્ષથી આ બીમારી, મતલબ 10 વર્ષથી આ બીમારી છે. તો આ બીમારીમાં આ બેનની તમે દવા સારવાર કઈ જગ્યાએ કયા સિટીમાં કરાવી છે? સારવાર તો ઘણા દવાખાને કરે. વેરાવળ, રાજકોટ, અમદાવાદ, ભાવનગર બતાવ્યા હતા. પછી દિલ્હીમાં લઈ ગયા હતા, કાગળિયા લઈને બતાવી. હા. તો કોઈ દવા ને આપી જ નથી ડોક્ટરે કે લોહી જ ચડાવવામાં. કોઈ દવા આપી હતી પણ કે દવાથી તો ફાયદો થાય જ નહીં, અને લોહી જ ચડાવવું તમે. અને લોહી કેટલા મહિને ચડાવવું પડતું હતું? લોહી તો અઠવાડિયે, 15 દીએ, મહિને દીએ જરાક તાવ આવી જાય હોય એટલે તરત લોહી ચડાવવું પડે. મોઢું સૂજી જાય, હાથું પગું સૂજી જાય, પેટ મોટું થઈ જાય. આ બેનને એવું થતું હતું, મોઢું સૂજી જાય, ત્યારબાદ હાથ પગ અને પેટ પણ મોટું થઈ જતું હતું. તો આવું કેટલા ટાઈમે થતું હતું? લોહી ફટી જાય એટલે એવું થઈ જ જાય. નાની મોટું તો એનું વજન રહે થોડું તો રહે. કાયમી રહેતું હતું? હા, થોડુંક તો રહેતું. હવારના ઉઠે ને એટલે થોડું રહે જ મોટે થોડી. બરાબર. તો આ બેબીના માટે તમે રાજકોટ, દિલ્હી, અમદાવાદ, ભાવનગર જેવા ઘણા બધા સિટીઓમાં દવા કરાવેલી છે, છતાં તમને કોઈ પરિણામ મળ્યું હતું? નહીં. હવે એ દવાનો અંદાજ, તમને ખર્ચાનો અંદાજ હશે બેન કે તમે કેટલાક રૂપિયા આ દવામાં બગાડ્યા છે? એ રિપોર્ટના કેટલા રૂપિયા થતા હતા? મોટા રિપોર્ટ તમારે કરાવવા પડે તો રિપોર્ટના કેટલા રૂપિયા થતા હતા? રિપોર્ટના તો અમુક રિપોર્ટના 8,000 ભરવા પડે, અમુકના 15,000 ભરવા પડતા. અમુક દવા છે ઈ પણ એવી મૂકી હતી કે એક ગોળી 850 રૂપિયાની હતી. ઝીણી રાય જેવડી ગોળી. રાય જેટલી ગોળીના 850 રૂપિયા. એ બી તમે તમારી આ દીકરીને લેવડાવેલી છે, બરાબર ને? છતાં તો અમને કોઈ પરિણામ નહોતું મળતું. પછી બીજું, તમારી એક બીજી દીકરી છે, એ બીજી દીકરીને પણ આપણે જરા જોઈએ. એ બેનને અહીંયા બોલાવો તો. બેબી તારું નામ શું છે બેટા? સુદ્રા કૃષ્ણાબેન બાલુભાઈ. કૃષ્ણા. હા. તો તને શું થતું હતું બેટા? હું થાકી જતી, એટલે થોડું ખાધું ને તો થાકી જતી. બીજું? પછી આમ બજારમાં કે ઓછી જાય શકું, આમ થાકી જતી હતી. બીજું? હવે આમ ખાવાનું ન ભાવતું. ખાવાનું નતું ભાવતું એટલે તું કેટલું ખાતી હતી? 2 રોટલી ખાવ ને 1 જ રોટલી ખવાતી. બરાબર. તો અત્યારે કેટલું ખવાય છે? અત્યારે તો 6-7 રોટલી ખવાય. 6-7 રોટલી ખવાઈ જાય છે. અચ્છા, તો તને 6-7 રોટલી ખાઈ લીધા પછી કઈ પ્રોબ્લેમ થાય છે? નહીં. તો વનિતાબેન, હવે આપણે આ બેબીને પૂછ્યું કે ભાઈ આ બેબી પેલા એક રોટલી પણ માંડ ખાઈ શકતી હતી, ચાલી શકતી નહોતી, તો હવે આ બેબી કેટલું ચાલી શકે છે? અટાણ તો 1-1.5 કિલોમીટર એ કાયમ જાય ને આવે. કોઈ થાક લાગતો ને પછી 1-2 હાંડા પાણી નાઈ ભર્યા ને એક ફેરો મોકલતા ને તો ક્યાંક એવી જગ્યા હોય ને ખૂણામાં રડે. તમે પાણી ભરવા મોકલતા હતા તો તમારી બેબી ગમે ત્યાં રડી લેતી હતી? ધક્કા મારીને ઘેર આવીને ખૂણામાં રડતી. અમે જોઈએ નહીં ને એમ રડીને પછી પાસે એકવાર મોઢું લૂસીને આવે. એ ખરેખર એક સમજવા જેવી વાત છે કે બાળકને આપણે કામ તમે બતાવો છો, એ કામ એનાથી થઈ શકતું નથી, છતાં શરમના માર્યા એ બેબી રડીને કામ કરતી હતી, એટલે મતલબ એ થાકી જતી હતી. આવું બનતું હતું ને? પણ દીકરી છે એટલે કામ તો કરાવવું જ પડે. બરાબર છે, પણ છતાં કરાવવું પડે. એને એની મજબૂરીથી કામ કરવું પડતું હતું. એનું શરીર કામ નહોતું આપતું, શરીર એનો સાથ નહોતું આપતું. હવે આ કામ કરવા માટે તમારે એને ચિંતવું પડે છે કે કામ કરી નાખે? તો તમે ડોક્ટરોની દવા બેન કહો છો લીધી હતી, તો ડોક્ટરોની કોઈ દવાથી સારું નથી થયું, તો તમારી બંને બેબીઓને સારું શેનાથી થયું છે? આ હવે બતાવો તમે જરા. પાવડર, આ નેત્રામોલ પાવડર છે ને, નેત્રામોલ આ પાવડર થી ફાયદો છે એને. હવે આ પાવડરના તમે આ તમારી બંને બેબીઓને કેટલા ડબ્બા પીવડાવ્યા છે? આ બે બેનો 6 ડબ્બા પૂરા થઈ ગયા. 6 ડબ્બા પૂરા કરી દીધા. અત્યારે આ તમારી બંને બેબીઓને હવે તમારે આ નેચરામોર ચાલુ કર્યા પછી લોહી એક પણ વખત ચડાવવું પડ્યું છે? નહીં. લોહી ચડાવવાનું બંધ થઈ ગયું.
ત્યાર પછી બંને બેબીઓ થાકી જતી હતી કામ કરવા માટે, એ કામ તમામ કરી શકે છે? હા, કામ બધી કરી શકે. પછી આ બેન તો એવું કે છે ઘણું બધું, તું કેટલું ખાતી હતી બેટા? ખાવાનું તો નાશ પાડો, ખાવાનું તો મસ્ત. હે? એક જ રોટલી ખાતી હતી. અને અત્યારે અત્યારે 6-7 રોટલી 6-7 રોટલી. દર્શક મિત્રો, હવે આવા બાળકો આજે મેં સાંભળ્યું છે કે ઘણા બધા બાળકો આ બીમારીથી પીડાઈ રહ્યા છે અને ડોક્ટરો પણ પ્રયત્નો કરે છે અને છતાં પરિણામો નથી મળતા. તો આ નેચરામોર નામનો એક ફૂડ સપ્લિમેન્ટ પાવડર કે જે પાવડરથી આવા નાના બાળકો ઘણા બધાની જિંદગી બચી શકે એમ છે. તો વનિતાબેન, હા. જે દર્શક મિત્રો આ તમારું હું વિડીયો શૂટિંગ લઈ રહ્યો છું, તો ઘણા બધા આવા બાળકોના માતા પિતા મતલબ એના વાલીઓ આ શૂટિંગ જોવાના છે. તો એવા વ્યક્તિઓને તમારા માટે આ પાવડર લેવા માટેની શું ભલામણ છે એ જરા જાણ કરો ને. બહુ સારું છે હો, આપણા છોકરાને નવી જિંદગી મળે. અટાણ સુધી તો જે આપણે દવા કરી એ બધી આપણે સમજ્યા વગરનું કરી નાખ્યું. અટાણ આપણે સમજણ મળી તો આ દવા કરવી જરૂરી છે. હવે આ પાવડરની તમને ભલામણ કોણે કરી છે? આ મારા કાકાના દીકરા છે પ્રાણલી લવજીભાઈ. હા, એને તો ખૂબ માથાકૂટ 5-6 મહિનાથી અમારે યારે હાલતી હતી, પણ અમારા ઘરના જ ના પાડતા હતા. ઈ કે તમને વિશ્વાસ નહોતો આવતો? હું તો કેતી મેં કઈ કરીએ દવા, પણ એમ કેતા તું કે બધામાં જોડે કઈ સારું થતું નથી, હાથ પાડે જ્યાં હોય એ ત્યાં. સાચી વાત છે, કારણ કે આવો તમે જે કઈ સારવાર લેતા હતા તો કોઈ જગ્યાએથી તમને સફળતા નહોતી મળતી, એટલે કદાચ બેબીના પપ્પા ના પાડતા હોય. પણ હવે આ પાવડર લીધા પછી તમને લાગે છે કે તમારી બંને દીકરીઓની જિંદગી બચી ગઈ હોય એવું લાગે છે ને હવે? હા. નહીતર આ પાવડર ન મળ્યો હોત તો કેટલા હજી આના કરતા તમે બીમારીમાં કેટલા હેરાન થાત એનું કોઈ માપ નથી. બરાબર છે? હવે બેટા તારા પપ્પાનો મોબાઈલ નંબર આપજો. 92 72 20 20 20 28 41. અચ્છા. હવે વનિતાબેન, કદાચ આવા કોઈ બાળકો પરેશાન હોય, એના માતા પિતાનો તમારા મોબાઈલ નંબરમાં ફોન આવે તો એને તમે યોગ્ય જવાબ આપજો કે જેથી કરીને એ બાળકોના માતા પિતાને આ બીમારી ઉપર જે દવા લેવી છે, નેચરામોર લેવો છે, તો વિશ્વાસ કરી શકે. આપશો ને જવાબ? હા, હા. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.